અપના ઘર વિશ્રામ સુવિધા યોજના કયા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી છે? તો આ જે છે ટ્રક ડ્રાઈવરો માટે છે. તો ટ્રક ડ્રાઈવરોની જે છે સલામતી અને સુવિધા વધારવા અને સરકારનું જે વિઝન છે કે એમની સલામતી વધારીએ, તો જે ટ્રક ડ્રાઈવરો જે છે લાંબી જર્ની પર જતા હોય છે અને તમે જોયું હશે કે ઘણી વખતે હોટલોની બાજુમાં ક્યાંક રસ્તા પર ઊંઘવા માટે મજબૂર થતા હોય છે, પછી જે છે પેટ્રોલ પંપની આજુબાજુ ઊંઘવા માટે જે છે મજબૂર થતા હોય છે. તો એમના માટે પણ એક વ્યવસ્થિત સુવિધા હોય, એમના માટે પણ એમને રૂમ મળે. રૂમમાં જે છે સાહેબ ભલે 7-8 લોકો એક સાથે ઊંઘે પણ એમને રૂમ મળે, પલંગ મળે સાહેબ, નાવાનું જે છે સ્થળ મળે, એમને બધી વ્યવસ્થા મળે સાહેબ. એના માટે જે છે પેટ્રોલિયમ જે મંત્રાલય દ્વારા જે છે પહેલ શરૂ કરવામાં આવી, એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે, જેથી ટ્રક ડ્રાઈવર જે રસ્તા પર ચાલતા હોય તો એ જોઈ શકે કે આગળ કઈ જગ્યાએ મારે સ્ટોપ કરવું જોઈએ અને કઈ જગ્યાએ જે છે અપના ઘર આ વ્યવસ્થા છે સાહેબ. 1 જુલાઈ આ શરૂ તો લાંબા સમયથી કરવામાં આવી છે, પરંતુ 1 જુલાઈ 2025 સુધીમાં આ બધા જે છે અલગ જાહેર ક્ષેત્રોની જે છે ઓઇલ અને કંપનીઓ છે એમને જે બનાવ્યા આ પ્રકારના જે છે ડોર્મેટરી બનાવ્યા છે સાહેબ. એટલે કે સાહેબ ભાઈ પરમેનન્ટ સ્ટ્રક્ચર નથી, પરંતુ જે છે આને બનાવવામાં આવ્યા છે ટેમ્પરરી. તો ટોટલ જે છે 4611 બેડની વ્યવસ્થા અત્યાર સુધી કરવામાં આવી છે સાહેબ, અને 368 અપના ઘર જે છે એ બનાવવામાં આવ્યા છે. તો એક સરસ મજાની જે છે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, સસ્તા ભાવે મળે છે સાહેબ.